सांतलपुर तालुका के समग्र विकास तथा लोगों को उनके अधिकार और विकास से जुड़े मुद्दों के प्रति जागरूक करने के उद्देश्य से जन जागृति अभियान की शुरुआत की गई है। इस अभियान का मुख्य उद्देश्य किसी व्यक्ति, संस्था या राजनीतिक दल का विरोध करना नहीं, बल्कि तालुका के विकास से जुड़े मुद्दों को सामने लाकर आम नागरिकों को उनके अधिकारों के प्रति जागरूक बनाना है। अभियान के तहत सांतलपुर तालुका में लंबे समय से लंबित विकास संबंधी समस्याओं को प्राथमिकता के आधार पर उठाया जा रहा है। तालुका होने के बावजूद आज भी यहाँ कई महत्वपूर्ण सरकारी कार्यालयों और बुनियादी सुविधाओं का अभाव है। इसके कारण स्थानीय लोगों को छोटे छोटे प्रशासनिक और सरकारी कार्यों के लिए बार बार बाहर ही जाना पड़ता है, जिससे उन्हें समय और आर्थिक दोनों तरह की परेशानी का सामना करना पड़ता है। जन जागृति अभियान के आयोजकों का कहना है कि सांतलपुर को उसके आधिकारिक अनुरूप सरकारी सुविधाएं, प्रशासनिक कार्यालय और विकास योजनाओं का लाभ दिलाने के लिए लोगों में जागरूकता लाना आवश्यक है। इसी उद्देश्य से प्रशासन के समक्ष लगातार ज्ञापन प्रस्तुत किए जा रहे हैं। अधिकारियों के साथ बैठकें आयोजित की जा रही है तथा जनसंपर्क और जन जागरण कार्यक्रम चलाए जा रहे हैं। प्रेस रिपोर्टर मकवाणा बलदेव અને આજે મારી સંગાથે જોડાયા છે ભરતભાઈ આહિર। આજે અમારો વિષય એ છે કે જે ઘણા વર્ષોથી તાલુકો છે છતાં પણ અહીંયા કને કચેરીઓ નથી છે કે કોઈ બસ સ્ટેન્ડ છે કે કોઈ સારી મલ્ટીનેશનલ હોસ્પિટલો છે, એના માટે આ ભરતભાઈ મહેનત કરી રહ્યા છે। એમની પાછળ કેનો હાથ છે એ તમે એમને જણાવશો? મહેનતની પાછળ તો સાચું કહું તો અત્યારે એવું નથી કે હું એકલો જ કરી રહ્યો છું। અમારી સાથે જો સમિતિના યુવા કન્વીનર છે, પછી સહ કન્વીનર છે, જે બધા ભાઈઓ છે, આ ચોરાડ અને જે સાંતલપુર વિસ્તારના લોકો છે, એ બધા યુવાનો અને વડીલો સાથે મળીને જ અમે આ મહેનત કરી રહ્યા છીએ। અને ઉદ્દેશ્યની વાત છે કે ભાઈ આ સમિતિ કેમ બનાવી, શા માટે બનાવી? તો સમિતિ બનાવવાનું એક જ કારણ હતું કે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આગેવાનો હોય કે પછી કોઈ બી નેતા હોય જે તે પક્ષના, એ લોકો પ્રયત્ન કરે છે, એ પ્રયત્ન કરી રહ્યા છે કે સાંતલપુરની અંદર આપણે જે તાલુકા કક્ષાની કચેરીઓ છે એ આવે, સાંતલપુરને પૂર્ણ તાલુકાનો દરજ્જો મળે અને આપણું જે સાંતલપુર છે એ એકદમ આપણે કહી શકાય કે વિકસિત સાંતલપુર બને। એના માટે તેઓ અરજીઓ દ્વારા એ પ્રયત્ન કરેલા, પણ એ અરજીઓથી કંઈ થઈ નથી શકતું। એટલા માટે વર્ષોથી અમે જે ઇન્ટરવ્યુની માધ્યમથી અમે આપણે જે અલગ અલગ નેતાઓ સાથે ચર્ચાઓ કરી, એમાં મેં આ રજૂઆતો કરી હતી, પણ નિષ્કર્ષ એ નીકળ્યો કે અંતે કોઈ પણ સમાધાન થયું નહીં અને જે આપણું કામ થવાનું હતું સાંતલપુર માટેનું એ ના થયું। એ કારણે અમારે આ સમિતિ બનાવવી પડી અને અત્યારે ગામે ગામેથી એક જ ગુંજ ઉઠી છે કે સાંતલપુરને આપણે વિકસિત સાંતલપુર બનાવીએ અને સાંતલપુરને પૂર્ણ તાલુકાનો દરજ્જો મળે। અને આપણે જે જન જાગૃતિ અભિયાન જે ચલાવો છો તેમાં તમને કેટલા ગામમાંથી સપોર્ટ મળ્યો છે અને કેટલા આ જનજાગૃતિમાં જોડાયા છે એનું પણ તમે થોડીક ડિટેલ આપો। ડિટેલમાં તમારું નામ શું? બળદેવભાઈ? બલદેવ। ડિટેલમાં બળદેવભાઈ એવું છે કે જે હજી સુધીમાં અમે અંદાજિત 15થી વધુ ગામો અમે કવર કર્યા છે। 15થી વધુ ગામોની અંદર અમે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સભાઓ યોજી હતી અને જો હું મારો ખ્યાલ મુજબ મને જ્યાં સુધી લાગે છે અંદરથી, તો ગામે ગામે લોકોને લાગણી છે અને લોકોને એ લાગણી છે, મારા પ્રત્યે વિશ્વાસ છે કે ભાઈ હું આ કામ કરી શકીશ અને સાંતલપુરની અંદર તાલુકા કક્ષાની કચેરીઓ લાવીશ। એક હું નહીં પણ જે મારું આખું સંઘર્ષ સમિતિ છે એમની વાત થઈ રહી છે। અને બીજી જનજાગૃતિની વાત કરો કે ભાઈ ગામે ગામેથી કેટલું સમર્થન મળી રહ્યું છે, તો ગામે ગામેથી લોકો ખૂબ ઉમટી આવે છે। આપણે અંદાજિત પ્રથમ સભાઓની અંદર પણ ન હોઈ શકે, પણ તે છતાં 60 થી 70 અથવા ઘણી જગ્યાએ 100 લોકો, વડીલો, યુવાનો ત્યાં અમારી સભાઓમાં હાજરી આપે છે અને બધા વચન પણ આપે છે કે અમારી સાથે ડગલે ને પગલે સાથ આપશે સમિતિનો। તો હવે ભરતભાઈ, તમને જ્યાં આપ બધું કરો છો ગામે ગામે નાની નાની મીટિંગો, એ હવે આપણે આગલો પ્લાન શું છે? કોઈ મોટી સભા બોલાવવાની છે, એમાં કઈ રીતનું આયોજન છે જરા? આગળ અમારે 3 થી 4 ગામ એવા છે કે જે બાકી છે હજી સભા કરવામાં, તો એ સભાઓ થઈ જાય ત્યારબાદ અમારો વિચાર છે કે સાંતલપુરની અંદર એક મોટી સભા કરવામાં આવશે અને બિનરાજકીય સભા હશે, જેથી કરીને જે તે પક્ષના જેટલા પણ પક્ષ છે એ બધા પક્ષના નેતાઓ હોય કે પછી આપણા વિસ્તારના જે તે સમાજના આગેવાનો હોય અને જે તે આપણા વડીલો અને યુવાનો, તમામ લોકોને આવરી લેવામાં આવશે અને તમામ લોકો સાથે મળી અને એક મોટી વિશાળ સભા સાંતલપુરની અંદર આયોજિત કરશું। બિનરાજકીયનો મતલબ શું છે કે એમાં કોઈ રાજકારણ ઇન્વોલ્વ નહીં? હા, એટલે આમાં એવું છે કે બિનરાજકીયનો અર્થ એ થાય છે
કે તમે જાણો છો કે આપણે અલગ અલગ પક્ષ હોય તો અલગ અલગ લોકો પક્ષના વિરોધી હોય ને એવું બધું થતું હોય છે. અને બિન રાજકીયનો અર્થ એ છે કે ભાઈ આપણે બિન રાજકીય રીતે કોઈ પણ રાજકારણ વચમાં ના લાવી અને આપણા વિસ્તારનું ફક્ત આપણા વિસ્તારનું સારું થાય, આપણા વિસ્તારની અંદર વિકાસ થાય, જે તાલુકા કક્ષાની કચેરીઓ છે એ આવે અને સાંતલપુરને પૂર્ણ તાલુકાનો દરજ્જો મળે તે માટે બધા પક્ષના મિત્રો હોય કે આગેવાનો હોય બધા સાથે મળીને કામ કરીએ એમ. સાથે મળીને એક જૂથમાં. અને તમારી વાત તો સાચી છે કે એક જૂથ હશે તો જ આ કાર્ય શક્ય છે કે સાંતલપુરની અંદર કચેરીઓ આવશે તો અત્યારે આપણે જોઈએ છીએ કે પાણીની અછત રહે છે. ક્યાંક તો 15 દિવસે આવે છે ને ક્યાંક તો 30 દિવસે બી આવે છે. તો આ બધી નાની મોટી સમસ્યાઓ સોલ્વ થશે. ગામમાં જાહેર શૌચાલય નથી. ધારો કે કલ્યાણપુરાથી આવતા હોય, રણવલપુરાથી આવતા હોય તો એમના માટે બી શૌચાલયની સગવડ નથી. કોઈ પણ નથી. એટલે આપણે આ ચોરાડ વિસ્તારની અંદર જોવો કે આમ કહેવા જઈએ તો મેં એક ભાઈ પાસે સાંભળ્યું હતું કે ચોરાડ એટલે ચારો તરફથી રાડ, એવું જ થાય છે ચોરાડનો મતલબ. અને હકીકતની અંદર એવું જ છે કે આપણો જે વિસ્તાર છે એ પછાત વિસ્તાર હોય ને એના કરતા પણ વધુ પછાત છે, અતિ પછાત વિસ્તાર છે આપણો. અને એનું મુખ્ય કારણ એ જ રહેલું જ નથી. અને આપણે લોકોએ ક્યારે એવા સવાલો કર્યા નથી, જે તે પક્ષના નેતાઓ સાથે પણ આપણે ક્યારે એવી રીતે સવાલો કર્યા નથી જેથી કરીને એ લોકો આપણા કાનને સાંભળે, આપણને ધ્યાનથી સાંભળે અને આપણું જે કામ જે તે કામ છે એ કરી નાખે. અને ઘણીવાર એવું થતું છે કે વ્યક્તિગત કામો જે હોય એ પૂરા થઈ જાય પછી લોકો જે જાહેર હિતના કામો છે એના ઉપર એટલું ધ્યાન નથી આપતા. પણ ઘણી ઠકડે તો એવું પણ હોય છે કે સરકારી કામો ચાલુ હોવા છતાં પણ પબ્લિક જોઈ લેશે કાંઈક અને ખોટું થઈ રહ્યું છે, તો એની પાછળનું કારણ શું છે? હા, એનું એક કારણ છે કે ભાઈ જાહેર હિતનું જે છે લોકોની અંદર એવું છે કે ભાઈ એક તો બીક ગરી ગયું હોય છે કે ભાઈ ક્યાંક આપણે ફસાઈ જશું ખોટા. અને બીજી વસ્તુ કે જે લોકો છે એ પોતાનું વ્યક્તિગત જે પણ વસ્તુ હોય કે વ્યક્તિગત પોતાનું આપણે કહેવાય ને કે જીવન છે તો એનાથી આગળ નથી ઉઠતા એમ. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે જો તમે સવાલ જવાબ કરો એનો અર્થ એક રીતે રાજનીતિની અંદર તમે ભાગ લઈ રહ્યા છો એવું આપણે કહેવાય ને કોન્સેપ્ટ થઈ ગયો છે. પણ પબ્લિકની અંદર એ જાગૃતિ નથી કે તમારે સવાલ જવાબ કરવાનો એક હક છે એમ. અને અત્યારે એવું થઈ ગયું છે કે સવાલ જવાબ તો એ જ કરી શકે જે વિરોધ પક્ષના નેતા હોય, આપણે ના કરી શકીએ એમ. અને આપણા વિસ્તારનું જે શિક્ષણ છે, શિક્ષણ બહુ નબળું છે. હમણાં અમે વારે એક મીટિંગ કરી હતી, એમાં પણ શિક્ષકે કીધું કે આપણા સાંતલપુર તાલુકાનું જે શિક્ષણ છે ને એ સાવ નબળું છે. એની પાછળનું કારણ જણાવશો? જો બધા જેટલા પણ આપણે પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નોનું જે કહેવાય ને કે એક મૂળભૂત માળખું છે અને એમાં જે એક કેન્દ્ર છે, કેન્દ્ર બિંદુ, એ બિંદુ એક જ છે કે ભાઈ આપણી પબ્લિક જે આપણા લોકો છે જાગૃત નથી એટલા. અને એના માટે અમે જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. અને શિક્ષણની વાત તમે કરો છો તો શિક્ષણની અંદર તો આખા દેશ લેવલની અંદર શિક્ષણ બહુ ખૂબ જ નબળું છે. અને હમણાં જેમ તમે છાપામાં જોયું હોય તો લાખો શાળાઓ એવી છે કે જે અત્યારે બંધ થઈ ગઈ છે. અને સરકારી જે શાળાઓ છે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે. અને એમાં જાગૃતિ વાળો જે પ્રશ્ન છે એ બહુ મોટો છે એમ કે લોકો એટલું જાગૃત કરતા નથી.